આપણે બધા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાતો કરીએ છીએ, પણ એને શક્તિ ક્યાંથી મળે છે? વેલ, જવાબ છે ડેટા. પણ અહીં એક ટ્વિસ્ટ છે. શું કોઈને ખબર છે કે જે કાચો ડેટા હોય છે ને, એ એઆઈ માટે લગભગ કશા કામનો નથી હોતો? હા, તો ચાલો આજે આપણે એ જ આખી જાદુઈ પ્રક્રિયાને સમજીએ જે આ કાચા ડેટાને એઆઈ માટે એકદમ પાવરફુલ ફ્યુલમાં ફેરવી નાખે છે. આને સમજવા માટે ચાલો એક સિમ્પલ ઉદાહરણ લઈએ. જુઓ, જ્યારે આપણે પુરુષ જેવો શબ્દ વાંચીએ ત્યારે આપણું મગજ તો તરત જ એનો મતલબ પકડી લે છે, બરાબર? પણ કમ્પ્યુટર માટે? એના માટે તો એ ખાલી અક્ષરોનો સમૂહ છે, એને કશી જ ગતાગમ નથી પડતી. અને બસ આ જે મૂળભૂત ચેલેન્જ છે જે દરેક એઆઈ પ્રોજેક્ટને ફેસ કરવી પડે છે કે ભાઈ, માણસની ભાષાને મશીનની ભાષામાં ટ્રાન્સલેટ કરવી કઈ રીતે? હવે ડેટાને છે ને કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલની જેમ વિચારો. એમાં પોટેન્શિયલ તો ભરપૂર છે, મતલબ કે અપાર સંભાવનાઓ છે, પણ એના કાચા સ્વરૂપમાં. એનાથી ગાડીનું એન્જિન ચલાવી શકાય? ના. એનો ઉપયોગ કરતા પહેલાં એને રિફાઇન કરવું એટલે કે શુદ્ધ કરવું જ પડે. અને હકીકત તો એ છે કે મોટા ભાગના એઆઈ પ્રોજેક્ટ્સની શરૂઆત કંઈક આવા જ અવ્યવસ્થિત ગડબડવાળા ડેટાથી થાય છે. અહીંયા જુઓ તો ખરા, જેન્ડર કોલમમાં ટેક્સ્ટ છે, સ્કોરમાં નંબર્સ તો છે, પણ એ પણ કેવા? એક 50 છે તો બીજો 85,000. અને લોકેશનમાં તો જુઓ, એક વેલ્યુ તો ગાયબ જ છે. હવે કોઈ કહે કે મશીન માટે આ બધું સમજવું લિટરલી અશક્ય છે. તો આખી વાતનો સાર એટલો જ છે, મશીનોને શબ્દો નથી સમજાતા, એમને ફક્ત નંબર્સ સમજાય છે. બસ એટલે જ કોઈ પણ એઆઈ મોડેલને આપણે કંઈ પણ શીખવીએ એ પહેલાં આ બધી ગરબડને સાફ કરવી પડે છે અને દરેક વસ્તુને નંબર્સમાં કન્વર્ટ કરવી પડે છે. બીજો કોઈ રસ્તો જ નથી. તો પછી સવાલ એ થાય કે આ સમસ્યાનો ઉકેલ શું? વેલ, એનો ઉકેલ છે એકદમ વ્યવસ્થિત યોજના. એમ સમજો કે આપણી ડેટા રિફાઇનરી માટેની એક પરફેક્ટ બ્લૂપ્રિન્ટ. ચલો જોઈએ કે આખી વસ્તુ કામ કઈ રીતે કરે છે. આ યોજનાને ટેકનિકલ ભાષામાં કહેવાય છે ડેટા ટ્રાન્સફોર્મેશન પાઇપલાઇન. હવે આ ભારે શબ્દથી ગભરાવાની જરૂર નથી. સાવ સહેલા શબ્દોમાં કહીએ તો આ એક ઓટોમેટિક સિસ્ટમ છે જે સ્ટેપ બાય સ્ટેપ કાચા ડેટાને સાફ કરે છે, એને વ્યવસ્થિત ગોઠવે છે અને એને એવા ફોર્મેટમાં ફેરવે છે જે મશીન એકદમ આસાનીથી વાંચી શકે. બસ આ જ છે આપણી ડેટા રિફાઇનરી. અને આ જે બ્લૂપ્રિન્ટ છે ને, એના 4 મેઇન ગોલ્સ છે. પહેલું, જે પણ મિસિંગ વેલ્યુઝ છે એને ભરવી. બીજું, જેટલો પણ ટેક્સ્ટ છે એ બધાને નંબર્સમાં ફેરવવો. ત્રીજું, બધા નંબર્સને એક લેવલ પર લાવવા, જેથી કોઈ એક મોટો નંબર બીજા પર હાવી ન થઈ જાય. અને છેલ્લે, અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એક એવી પ્રોસેસ બનાવવી જેનો આપણે વારંવાર ઉપયોગ કરી શકીએ. ઓકે, તો હવે આપણે એ જોઈએ કે આ રિફાઇનરી અંદરથી કામ કરે છે કઈ રીતે. જરા કલ્પના કરો, એકદમ હાઈટેક ફેક્ટરીની એસેમ્બલી લાઇન હોય ને, બસ એના જેવું જ છે, જ્યાં એક સાથે અનેક કામ થતા હોય છે. આ પાઇપલાઇન છે ને, એ બહુ સ્માર્ટ છે. એ શું કરે છે કે ડેટાને એના ટાઈપ પ્રમાણે 2 અલગ લાઇનમાં વહેંચી દે છે. બધી સંખ્યાઓ જાય છે ન્યુમેરિકલ લેનમાં અને બધા શબ્દો જાય છે કેટેગોરિકલ લેનમાં. પછી દરેક લાઇનમાં એના પર જે પણ જરૂરી પ્રોસેસ કરવાની હોય એ થાય છે. અને છેલ્લે બંને લાઇનમાંથી જે શુદ્ધ ડેટા નીકળે એને એકસાથે જોડી દેવામાં આવે છે. સિમ્પલ. તો સવાલ એ છે કે આ એસેમ્બલી લાઇનની દરેક લેન પર કયા ખાસ ટૂલ્સનો ઉપયોગ થાય છે? ચાલો એના પર એક નજર નાખીએ. આપણું પહેલું ટૂલ છે ધ ગેપ ફિલર. અને નામ પરથી જ ખબર પડી જાય છે, નહીં? એનું કામ છે ડેટામાં જે પણ ખાલી જગ્યાઓ રહી ગઈ હોય ને, એને ઓટોમેટિકલી ભરી દેવાનું, જેથી ફાઇનલ ડેટા સેટમાં એક પણ વેલ્યુ મિસિંગ ન હોય. અને મજાની વાત તો એ છે કે આ ગેપ ફિલર છે ને, એ બંને પ્રકારના ડેટા માટે અલગ રીતે કામ કરે છે. જેમ કે જો કોઈ નંબર મિસિંગ હોય તો એ શું કરશે? એ બાકીના બધા નંબર્સની સરેરાશ કિંમત એટલે કે મીડિયન ત્યાં મૂકી દેશે. અને જો કોઈ શબ્દ ગાયબ હોય તો એ જોશે કે કયો શબ્દ સૌથી વધુ વખત આવ્યો છે અને એ શબ્દ એટલે કે મોડ ત્યાં મૂકી દેશે. છે ને એકદમ સ્માર્ટ? ચલો હવે બીજા ટૂલ પર આવીએ, ધ લેવલર. આનું કામ છે બધી સંખ્યાઓને એક જ લેવલ પર લઈ આવવાનું. યાદ છે પેલો 85,000 અને 50 વાળો સ્કોર? આ ટૂલ એ બંને વચ્ચેના મોટા તફાવતને ઘટાડી દેશે. આવું કરવાથી શું થાય? એનાથી એ પાક્કું થાય છે કે એઆઈ મોડેલ
કોઈ એક મોટી સંખ્યાને વધારે પડતું મહત્વ ન આપી દે. અને હવે આવે છે આપણું છેલ્લું પણ કદાચ સૌથી ઇમ્પોર્ટન્ટ ટૂલ, ધ ટ્રાન્સલેટર. અને આ જ આપણી મેઇન સમસ્યાનો ઉકેલ છે. આ ટૂલ પુરુષ કે ન્યૂયોર્ક જેવા શબ્દોને 0 અને 1ની ભાષામાં ફેરવી નાખે છે. અને બસ આ રીતે મશીન ફાઇનલી એને સમજી શકે છે. તો આટલી બધી પ્રોસેસ પછી આપણો જે પેલો કાચો ગડબડવાળો ડેટા હતો એ હવે કેવો દેખાય છે? ચલો જોઈએ આ શુદ્ધ અને એકદમ પાવરફુલ આઉટપુટ. અને આ રહ્યું જાદુઈ ટ્રાન્સફોર્મેશન. જો જે ડેટા પહેલાં કેવો અવ્યવસ્થિત હતો એ હવે એકદમ ક્લીન, વ્યવસ્થિત અને મશીન રેડી છે. ખાલી જગ્યાઓ ભરાઈ ગઈ, શબ્દો 0 અને 1 બની ગયા, અને બધા નંબર્સ એ પણ એક જ લેવલ પર આવી ગયા છે. પરફેક્ટ! મતલબ કે અરાજકતામાંથી સીધી વ્યવસ્થા. અને પરિણામ? આપણા એઆઈ મોડલ માટે એકદમ સ્વચ્છ, સુસંગત ઈંધણ. એક એવું ફ્યુલ જે હવે શીખવા અને નવી આગાહીઓ કરવા માટે બિલકુલ તૈયાર છે. આ આખી પ્રોસેસમાંથી આપણને બે બહુ જ કામની વસ્તુઓ મળે છે. પહેલું તો દેખીતી રીતે જ શુદ્ધ ડેટા, જે હવે એઆઈ મોડલને ટ્રેનિંગ આપવા માટે રેડી છે. અને બીજું, જે કદાચ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, એ છે આખી પ્રોસેસની એક સેવ કરેલી બ્લૂપ્રિન્ટ. આ એક એવી ફાઇલ છે જેમાં આપણી આખી રિફાઇનરીની બધી જ માહિતી સેવ થયેલી હોય છે. એનો ફાયદો શું કે ભવિષ્યમાં જ્યારે પણ નવો ડેટા આવે ત્યારે આખી મહેનત ફરીથી કરવાની જરૂર નહીં. બસ આ બ્લૂપ્રિન્ટનો ઉપયોગ કરો અને કામ થઈ ગયો. પણ મનમાં એક સવાલ થાય કે ભાઈ આટલી બધી મહેનત કરીને આવી ઓટોમેટિક પાઇપલાઇન બનાવવાની જરૂર જ શું છે? વેલ, કારણ કે આના ફાયદા ખરેખર જબરદસ્ત છે. વિચારો, ઓટોમેશન એટલે સ્પીડ. મોટામાં મોટા ડેટા સેટને પણ સેકન્ડોમાં ટ્રાન્સફોર્મ કરી દે. ઓટોમેશન એટલે કન્સિસ્ટન્સી. એ પાક્કું કરે છે કે નવા ડેટા પર પણ બરાબર એ જ પ્રોસેસ થાય જે જૂના ડેટા પર થઈ હતી. પછી આવે છે રિલાયબિલિટી. ડેટા તૈયાર કરવામાં માણસથી જે ભૂલો થઈ શકે એને આ સિસ્ટમ પૂરી રીતે ખતમ કરી દે છે. અને છેલ્લે રીયુઝેબિલિટી. પેલી જે સેવ કરેલી બ્લૂપ્રિન્ટ હતી ને, એને ગમે ત્યાં ગમે ત્યારે વાપરી શકાય છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે કોઈ પણ એઆઈ મોડલ એટલું જ સારો હોય છે જેટલો સારો ડેટા એને ખાવા માટે આપવામાં આવે છે. ડેટાની ક્વોલિટી એ જે પાયો છે જેના પર એક સફળ એઆઈની આખી ઇમારત ઊભી થાય છે. અને આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. વિચારો, જો આપણે મશીનોને ડેટાને આટલી સરસ રીતે સુધારતા શીખવી શકીએ છીએ, તો ભવિષ્યમાં આપણે એમને પોતાની મેળે બીજું શું શું સુધારતા શીખવીશું? આ એક એવું ક્ષેત્ર છે જ્યાં ભવિષ્યની શક્યતાઓ ખરેખર અમર્યાદ છે.